સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 78 વારના બંને મકાન લઈને આવી ગયો છું। તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો જે બે ભાઈઓ એકસાથે મકાન ગોતતા હોય ને તેમના માટે આ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે અને એ પણ સારા એવા લોકેશનની અંદર મકાન આવેલા છે બરોબર। બંને મકાન મિત્રો 78 વારના છે બરોબર। હવે ફ્રન્ટની વાત કરું ને તો એક મકાનનો ફ્રન્ટ 12નો રહેવાનો છે, બંનેનો ગણીએ તો 24નો ફ્રન્ટ રહેવાનો છે બરોબર। મિત્રો બંને મકાન 4 BHKના છે। સો તમે નીચે જોઈ શકો છો બંને મકાન 4 BHKના મળી જશે, બંને સેમ એઝ ઇટ ઇઝ મળી જવાના છે બરોબર। અત્યારે મિત્રો હું તમને પહેલાં આ મકાનની વિઝિટ કરાવી દઈશ। અહીંયા આપ જોઈ શકો છો કોમન વોશરૂમ મળી જશે, પાણી બોર બધી પાણી માટેની ફૂલ સુવિધા રહેવાની છે। આ જોઈ શકો છો આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ। એક સાઈડ સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, અહીંયા ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને ઉપર તમને ફર્નિચર કરેલું પણ જોવા મળી જવાનું છે આ મકાનની અંદર બરોબર। તો તમે લિવિંગ રૂમ જોઈ શકો છો, લિવિંગ રૂમની અંદર તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે બરોબર। હવે મિત્રો લિવિંગ રૂમની આગળ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રહેશે કિચન અને એમાં પણ તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જવાનું છે બરોબર। અને મિત્રો બીજી એક વાત કે ફર્નિચરમાં તમને બે ઓપ્શન મળી જશે। જો તમારે ફર્નિચરવાળું મકાન જોતું હોય તો પણ મળી જશે અને વિધાઉટ ફર્નિચર જોતું હશે તો તે પણ મળી જશે બરોબર। અને આ રહેશે મિત્રો કિચન જોઈ શકો છો, કિચનની અંદર એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે બરોબર। અહીંયા પણ તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ જોવા મળી જશે બરોબર। અહીંયા ઉપર જોઈ શકો છો સ્ટેરકેસ રહેવાની છે। આખા મકાનનો ટૂર કરાવી દઈશ વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર બધી જ ડિટેલ તમને મળી જવાની છે। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર। લિવિંગ રૂમની આગળ કિચન હતું અને કિચનની આગળ આ રહેશે ફર્સ્ટ બેડરૂમ। આમાં તમને એક અટેચ વોશ એરિયા મળી જશે અને વોશરૂમ પણ મળી જશે બરોબર। બાકી તમે જોઈ શકો છો બેડરૂમમાં સ્પેસ ઉપર તમને પીઓપી કરેલું જોવા મળી જશે। આ રહેવાનું છે અટેચનો વોશ એરિયા અને વોશ એરિયાની અંદર પણ એક સારી એવી સ્પેસ જોવા મળી જશે બરોબર। અને આમાં તમને એક વોશરૂમ પણ જોવા મળી જશે। એકવાર તમે પ્રોપર લુક જોઈ લો ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું બરોબર। ગ્રાઉન્ડ ફ્લોરમાં મિત્રો તમને બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ જોવા મળી જશે બરોબર। હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, એ માસ્ટર બેડરૂમ રહેવાનો છે। આમાં તમને અટેચમાં એક વોશરૂમ મળી જશે અને બાલ્કની મળી જશે। બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે તે તમે જોઈ શકો છો, ફિક્સ ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। અને આ રહેવાની છે અટેચની એક બાલ્કની બરોબર। સિટિંગ ગણો તો બી ચાલે અને સ્ટેન્ડિંગ ગણો તો પણ ચાલે બરોબર, કારણ કે એક પર્સનનું સિટિંગ બી થઈ શકે છે બાલ્કનીની અંદર। આ રહેવાનું છે અટેચનું વોશરૂમ, વોશરૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે બરોબર। અને બેડ રાખતા તમે સ્પેસ જોઈ શકો છો, એક સારી એવી સ્પેસ તમને બેડરૂમમાં પ્રોવાઈડ થઈ જશે। સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે બરોબર। આ હતો મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ। આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને થર્ડ બેડરૂમ જોવા મળી જશે। ચલો એમની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઉં છું। એકવાર તમે આમનો પ્રોપર વ્યૂ જોઈ લો સેકન્ડ બેડરૂમનો। હવે મિત્રો આ રહેવાનો છે થર્ડ બેડરૂમ। આમાં તમને અટેચ વોશરૂમ એક મળી જવાનું છે। બાકી તમે આમાં સ્પેસ જોઈ શકો છો, એક સારી એવી સ્પેસ તમને આમાં પ્રોવાઈડ થઈ જશે। વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને એક અટેચ વોશરૂમ મળી જશે। વેન્ટિલેશન માટે એક તમને વિન્ડો પ્રોવાઈડ થઈ જવાનું છે બરોબર આ બેડરૂમની અંદર। બાકી ઉપર તમે જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે અને મિત્રો લાઇટ ફેન બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। જે મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ છે ને એ ઓનર સાથે લઈ જવાના છે બરોબર। એકવાર તમે પ્રોપર લુક જોઈ લો થર્ડ બેડરૂમનો, ત્યારબાદ હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। ત્યાં તમને ફોર્થ બેડરૂમ અને ટેરેસનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જવાનું છે બરોબર। આ હતો મિત્રો થર્ડ બેડરૂમ। ચલો હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું બરોબર। સો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર, જ્યાં એક સાઈડ તમને ફોર્થ બેડરૂમ જોવા મળી જશે, એમની સામેની સાઈડ ટેરેસ જોવા મળી જશે અને બંનેની વચમાં સ્ટોરેજ માટેની એક સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે બરોબર। સો આપ જોઈ શકો છો સામે એ રહેવાનો છે। આ હતો મિત્રો ફોર્થ બેડરૂમ। આ માસ્ટર બેડરૂમ રહેવાનો છે। આમાં તમને એક અટેચ વોશરૂમ અને બાલ્કની બંને મળી જવાનું છે। સ્પેસ જોઈ શકો છો, અત્યારે અહીંયા ઓનરે સ્ટુડિયોનું અરેન્જમેન્ટ કરેલું છે। આમાં પણ મિત્રો જેટલું ફિક્સ ફર્નિચર છે ને બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે। અહીંયા આપ જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, સામે બાલ્કની મળી જશે, ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે।
બાલ્કની પણ હું તમને હમણાં બતાવી દઉં છું, બરાબર। અહીંયા બી જોઈ શકો છો મિત્રો, આ રહેવાની છે એમની બાલ્કની વ્યૂ આપ જોઈ શકો છો, બરાબર। સરસ એવો બાલ્કની વ્યૂ પણ તમને અહીંયાથી મળી જવાનો છે। આ હતો મિત્રો 4th બેડરૂમ, જે આપ જોઈ શકો છો। આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને ટેરેસ મળી જવાનું છે। ટેરેસનો વ્યૂ પણ હું તમને હમણાં બતાવી દઉં છું। આ રહેવાનું છે મિત્રો ટેરેસ, સો આપ જોઈ શકો છો। અને મિત્રો બંને મકાનનું ટેરેસ તમને બાજુમાં જ રહેવાનું છે। લુક આપ જોઈ શકો છો, અહીંયા બાજુમાં છે એક સેકન્ડ મકાનનું ટેરેસ છે। મિત્રો બીજા મકાનનો વિડીયો પણ હું તમને બતાવી દઈશ, આખા મકાનનો ટૂર કરાવી દઈશ, જે તમને પાર્ટ 2માં મળી જશે। અહીંયા પહેલાં આપણે આ એક મકાનનું જોઈ લઈએ। અને મિત્રો ઉપર તમને એક સોલાર વોટર હીટર પણ મળી જવાનું છે। બંને મકાનનું અત્યારે સેપરેટ છે, બરાબર। 78 વારના બંને મકાન છે। અને પ્રાઇઝની વાત કરી દઉં ને તો 70 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે। અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો। અને લોકેશનની વાત કરું તો રામાપીર ચોકડી, ગાંધીગ્રામ, ભારતીયનગર 2, નિયર નિધિ સ્કૂલ, રાજકોટમાં આ મકાન આવેલા છે। તો મિત્રો મકાન વિશે વધુ વિગત પણ તમે મેળવી શકો છો। ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।